Hello everyone. Today we are starting a new lecture of Manufacturing Engineering 3, unit number 4, and it is thread production method. Okay. So સૌ પ્રથમ આપણે સિલેબસ જોઈએ. આ યુનિટની અંદર આપણે થ્રેડ નોમેનક્લેચર અને તેનું ઇમ્પોર્ટન્સ ટર્મિનોલોજી છે એના વિશે જાણીશું. આ ઉપરાંત વેરિયસ મેથડ ઓફ થ્રેડ પ્રોડક્શન અને તેની એપ્લિકેશન with advantage and limitation. Next point is construction features including coolant and lubrication system, motion and power transmission path, working and application of various thread production machines, process like lathe, rolling, grinding, tapping, etc. Next point is thread cutting parameters for commonly used materials and workpiece. And last point is tool mounting methods on a thread production processes. થ્રેડ વિશે આપણે નોર્મલી મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં આપણે આ ફર્સ્ટ ટાઈમ છે એ આપણે ઇન્ટ્રોડક્શન આપીએ છીએ કે થ્રેડ એમએનડાઈની અંદર આપણે જોઈ ગયા થ્રેડ માટેના જે ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ ટર્મિનોલોજી છે એના વિશે આપણે જાણીએ છીએ. પણ અહીંયા આપણે માસ પ્રોડક્શનની અંદર થ્રેડ કઈ રીતે મેન્યુફેક્ચર કરવા એના માટેની કેટલી મેથડ અવેલેબલ છે. તો સૌપ્રથમ આપણે થ્રેડથી સ્ટાર્ટ કરશું. થ્રેડના પ્રકાર, એની ટર્મિનોલોજી જોશું. ત્યારબાદ આપણે થ્રેડને ડિવાઈડ કરશું ઇન્ટરનલ અને એક્સટર્નલ થ્રેડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ. તેની અંદર કઈ પ્રોસેસ આવશે અને ત્યારબાદ એક પ્રોસેસ વિશે આપણે ડીપમાં સ્ટડી કરશું કે માસ પ્રોડક્શન માટે કઈ મેથડ છે એ ઇઝી અવેલેબલ છે અથવા ઇઝી પડશે આપણને કોસ્ટ વાઇઝ. ઓકે, તો સૌપ્રથમ આપણે આગળ વધીએ. ટાઈપ્સ ઓફ થ્રેડ, બરાબર, થ્રેડના પ્રકાર. તો એકોર્ડિંગ ટુ સિલેબસ આપણે આગળ ચાલીએ તો થ્રેડના મુખ્ય બે પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક છે થ્રેડ ફોર ફાસ્ટનિંગ એપ્લિકેશન અને સેકન્ડ છે થ્રેડ યુઝ ફોર પાવર ટ્રાન્સમિશન. ફાસ્ટનિંગ એટલે કે બે વસ્તુને જોઈન્ટ કરવા માટે એઝ અ નટ બોલ્ટ આપણે જે યુઝ કરીએ છીએ તો એને ફાસ્ટનિંગ એપ્લિકેશન કહેવામાં આવે છે. તો એ પ્રકારના થ્રેડ. અને સેકન્ડ છે પાવર ટ્રાન્સમિશન, મીન્સ કે આપણે જે સ્ક્રૂ જેક છે કે લીડ સ્ક્રૂ છે વગેરે જગ્યાએ જે પ્રકારના થ્રેડ યુઝ કરીએ છીએ તો એને પાવર ટ્રાન્સમિશન થ્રેડ કહેવામાં આવે છે કે જેની અંદર છે ફોર્સની રિક્વાયરમેન્ટ વધારે હોય છે, ટોર્ક અથવા તો પાવર છે ટ્રાન્સમિટ થતો હોય છે. તો આ રીતે બે કેટેગરી પાડવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ થ્રેડ ફોર ફાસ્ટનિંગ એપ્લિકેશન. તો એની અંદર છે ISO થ્રેડ્સ, BSW બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિથવર્થ, BSF બ્રિટિશ સ્ટાન્ડર્ડ ફાઇન અને BSP એટલે કે બ્રિટિશ સ્ટાન્ડર્ડ પાઇપ થ્રેડ્સ આ આવશે. આ ઉપરાંત BA છે બ્રિટિશ એસોસિએશન થ્રેડ્સ, ધેન છે યુનિફાઈડ થ્રેડ્સ અને ફિફ્થ છે સેલર થ્રેડ્સ. તો આ બધા છે એ ફાસ્ટનિંગ એપ્લિકેશનમાં યુઝ થતા થ્રેડ છે. જેમાં નોર્મલી આપણે જોશું વી થ્રેડ છે કે જેમાં આપણે મેટ્રિક થ્રેડ યુઝ કરીએ છીએ તો એની અંદર 55 ડિગ્રી હોય છે, BSWની અંદર 60 ડિગ્રીનો એંગલ હોય છે વગેરે. BA છે જે 57 ડિગ્રી આઈ થિંક છે એ યુઝ કરવામાં આવે છે. તો એના આધારે અને બીજા જે છે એ છે BSW, BSF, BSP વગેરે. તો એ કઈ રીતે છે તો કે પર ઇંચની અંદર કેટલા થ્રેડ આવે છે એના આધારે એના પાર્ટ પાડવામાં આવ્યા છે કે ભાઈ વિથવર્થ છે, ફાઇન છે, એક્સ્ટ્રા ફાઇન છે. એટલે મીન્સ કે પર TPI થ્રેડ પર ઇંચ એ જે રીતે વધતા જશે TPI એ રીતે એ થ્રેડના અથવા એ થ્રેડ છે એ ફાઇન કેટેગરીની અંદર જતો જશે. ઓકે, તો એ રીતે આ ફાસ્ટનિંગ એપ્લિકેશન છે. આ ઉપરાંત છે પાવર ટ્રાન્સમિશન. તો પાવર ટ્રાન્સમિશનમાં આપણે જોઈએ છીએ મુજબ સૌ પ્રથમ આવે છે સ્ક્વેર થ્રેડ કે જે 90 ડિગ્રી હોય છે, એકમે 29 ડિગ્રી, બટ્રેસ થ્રેડ જે વન ડાયરેક્શન પાવર ટ્રાન્સમિશન માટે યુઝ થાય છે, નકલ બેઝ બંને સાઈડ, SI 29 અને 29 વોર્મ થ્રેડ. તો આ જે છે એ મુખ્ય પ્રકાર છે જે એપ્લિકેશનના આધારે હોય છે. તો હવે આમાંથી જ કોઈ પણ પ્રકારના છે આપણે થ્રેડ મેન્યુફેક્ચર કરવા હોય તો આપણે બીજા ક્યાં ટર્મિનોલોજી જે યુઝ થાય છે થ્રેડ માટે તો આપણે એની સ્ટડી કરીએ. નેક્સ્ટ જોઈએ તો આપણે એલિમેન્ટ્સ ઓફ થ્રેડ. તો
તમે ફિગરની અંદર જોઈ શકો છો વી થ્રેડ આપેલા છે, તો એના મુખ્ય એલિમેન્ટ ક્યાં ક્યાં છે એ જોઈએ. જેમાં સૌપ્રથમ આપણે જોશું બેઝિક પીચ, જે છે રૂટ કોન્ઝિક્યુટિવ રૂટથી રૂટ અથવા તો ક્રસ્ટથી ક્રસ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે એને આપણે કહીએ છીએ પીચ, બરાબર. અથવા તો જ્યારે 1 લીડ ઇઝ ઇક્વલ ટુ 1 પીચ હશે તો આપણે એક્ચ્યુઅલી એક પૂરા નટના રાઉન્ડ પ્રમાણે જે છે બોલ્ટ કેટલો આગળ વધે છે તો એને પીચ કહી શકાય, બરાબર. જે પીચ છે એમએમની અંદર 1 mm છે, 0.5 mm છે, 7.5 છે, 1.25 વગેરે જેવી પીચ હોય છે. ઓકે, એ પીચ જેને એમએમમાં લેવામાં આવે છે. સેકન્ડ છે તમે જોઈ શકો છો થ્રેડ એંગલ, બરાબર. જે BSWમાં કીધું એ 60 ડિગ્રી છે, 55 ડિગ્રી છે વગેરે જે ડિગ્રી છે એનો યુઝ કરવામાં આવે છે. તો એ છે થ્રેડ એંગલ. નેક્સ્ટ છે જે થ્રેડનો ઉપરનો ભાગ છે એને કહેવામાં આવે છે ક્રસ્ટ, અને નીચેનો ભાગ છે જેને કહેવામાં આવે છે રૂટ. અને એ રૂટથી ક્રસ્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને રૂટ ડેપ્થ કહેવામાં આવે છે, તો થ્રેડની ડેપ્થ કહેવામાં આવે છે. અને આ ઉપરાંત આપણે થ્રેડ છે તો એને ત્રણ પાર્ટમાં આમ તો ડિવાઈડ કરવામાં આવે છે. બેઝિક અથવા તો નીચેનો ડાયામીટર છે રૂટ ડાયામીટર, એને કહેવામાં આવે છે માઇનોર ડાયામીટર. પછી સૌથી બહારનો સાઈડનો એટલે કે ક્રસ્ટથી ક્રસ્ટ વચ્ચે માપેલો જે ડાયામીટર છે એને મેજર ડાયામીટર કહેવામાં આવે છે. અને આ બંનેની વચ્ચે જે એલિમેન્ટરી અથવા તો જે મેઇન ડાયામીટર કહી શકાય ઇમ્પોર્ટન્ટ, એ છે પીચ ડાયામીટર. અને પીચ ડાયામીટર ઉપર બે થ્રેડ વચ્ચેના ડિસ્ટન્સને તેની થ્રેડની થિકનેસ કહેવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો માઇનોર ડાયામીટરથી પીચ ડાયામીટર વચ્ચેના ડિસ્ટન્સને ડેડેન્ડમ કહેવામાં આવશે. આ જ રીતે મેજર ડાયામીટર અને પીચ ડાયામીટર વચ્ચેના ડિસ્ટન્સને એડેન્ડમ કહેવામાં આવે છે. તો આ મેઇન પેરામીટર થઈ ગયા જે આપણા માટે જરૂરી છે. તો ઓકે, સૌપ્રથમ છે એની ટર્મિનોલોજીમાં આપણે જોઈએ તો સ્ક્રૂ થ્રેડ. સ્ક્રૂ થ્રેડ ઇઝ અ rigid of uniform section of helix from an outside or inside surface of cylindrical or a cone. સ્ક્રૂ થ્રેડ, બરાબર. તે કેવા હોય છે તો કે સિલિન્ડ્રિકલ પાર્ટ ઉપર હેલિક્સ એંગલે પાડેલા જે છે એને સ્ક્રૂ થ્રેડ કહેવામાં આવે છે. હવે થ્રેડ છે તો એ ઇન્ટરનલે હોઈ શકે ને એક્સટર્નલે હોઈ શકે છે. મીન્સ કે જો કોઈ શાફ્ટ ઉપર પાડેલા હશે તો એને એક્સટર્નલ થ્રેડ કહેશું, અને કોઈ નટની અંદર અથવા તો કોઈ પીસની અંદર ઇનસાઇડ થ્રેડ પાડેલા છે તો એને ઇન્ટરનલ થ્રેડ કહેશું. નેક્સ્ટ છે સ્ટ્રેટ થ્રેડ. ધ થ્રેડ ફોર્મ ઓન ધ સિલિન્ડ્રિકલ સરફેસ ઇઝ કોલ્ડ સ્ટ્રેટ થ્રેડ. સ્ટ્રેટ એટલે કે કોઈ શાફ્ટ છે અથવા તો કોઈ બોલ્ટ છે એની ઉપર જે થ્રેડ પાડેલા છે એને સ્ટ્રેટ થ્રેડ કહેવામાં આવે છે. આ ઉપરાંત ક્યારેક કોન ઉપર થ્રેડ પાડીએ છીએ તો એ છે એ કોન થ્રેડ અથવા તો ટેપર થ્રેડ કહી શકાય. નેક્સ્ટ છે વી થ્રેડ અથવા ટ્રાયંગ્યુલર થ્રેડ. વી ઓર ટ્રાયંગ્યુલર થ્રેડ ઇઝ અ ફોર્મ ઓફ હેવિંગ અ રિજિડ યુનિફોર્મ સેક્શન ઓફ ટ્રાયંગ્યુલર શેપ. બરાબર, કોઈ સેક્શન ઉપર છે એ વી થ્રેડના વી સેક્શન અથવા તો વી આકાર ધરાવતા થ્રેડને આપણે વી અથવા ટ્રાયંગ્યુલર થ્રેડ કહીએ છીએ. સ્ક્વેર થ્રેડ, તો કોઈ કમ્પોનન્ટ ઉપર સ્ક્વેર એટલે કે પર્ટિક્યુલર એનો શેપ છે એ 90 ડિગ્રી વાળો એટલે કે સ્ક્વેર હોય તેને સ્ક્વેર થ્રેડ કહીએ છીએ. લેફ્ટ હેન્ડેડ અને રાઇટ હેન્ડેડ થ્રેડ, મીન્સ કે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ આપણે જોઈએ તો થ્રેડ છે એ અમુક આપણે બોલ્ટની સાથે નટને એટેચ કરીએ તો રાઇટ સાઈડ આપણે ચડાવીએ એટલે કે ક્લોકવાઇઝ, ત્યારે એ નટ છે એ ટાઈટ થતી હોય છે. જ્યારે લેફ્ટ હેન્ડેડની અંદર શું છે તો કે જ્યારે આપણે એન્ટી ક્લોકવાઇઝ છે એ થ્રેડ છે એ ચડશે. તો એના લીધે રાઇટ હેન્ડેડ થ્રેડ અને લેફ્ટ હેન્ડેડ થ્રેડ એટલે કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ આપણે જે થ્રેડ કહી શકીએ. કે આપણે એપ્લિકેશન લીધી હતી કે ગ્રાઇન્ડિંગ મશીન છે તો ગ્રાઇન્ડિંગ મશીનમાં જે ગ્રાઇન્ડિંગ વ્હીલ બેસાડવાની શાપ છે ત્યાં એન્ટી ક્લોકવાઇઝ થ્રેડ પાડવામાં આવે છે. શું કામ તો કે પોતે ક્લોકવાઇઝ ફરતું હોય છે, જો નટ લૂઝ થઈ જાય તો તેમાંથી વ્હીલ નીકળી જાય, એટલે તેમાં એન્ટી ક્લોકવાઇઝ થ્રેડ છે પાડવામાં આવે છે. તો આ એના મુખ્ય પ્રકાર છે લેફ્ટ હેન્ડ અને રાઇટ હેન્ડ થ્રેડ. નેક્સ્ટ છે સિંગલ સ્ટાર્ટ થ્રેડ અને મલ્ટી સ્ટાર્ટ થ્રેડ.
when only one helix or thread is wrapped around the cylindrical, then thread is called a single thread. બરાબર, જે સિલિન્ડ્રિકલ પાર્ટ છે એની ઉપર એક જ હેલિક્સ તરીકે આગળ વધતા થ્રેડને અથવા એક જ થ્રેડ હોય એ આગળ વધતો જતો હોય તો આપણે એને સિંગલ સ્ટાર્ટ કહીએ છીએ. અને ક્યારેક એક કરતાં વધારે એટલે કે મલ્ટી સ્ટાર્ટ, એક જ સિલિન્ડ્રિકલ શાફ્ટ ઉપર એક કરતાં વધી જગ્યાએથી આટા શરૂ થતા હોય ને આગળ વધતા હોય તો એને મલ્ટી સ્ટાર્ટ કહેવામાં આવે છે. અને જેને આપણે કહીએ છીએ લીડ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ પીચ. એની પીચ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ તો કે લીડ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ પીચ. જ્યાં એન છે નંબર ઓફ સ્ટાર્ટ છે, એટલે કે આપણે જો સિંગલ સ્ટાર્ટ હોય તો એની લીડ એટલે કે એક રિવોલ્યુશન, એક કમ્પ્લીટ મિનિટના રિવોલ્યુશનમાં જેટલું ટ્રાવેલ થાય છે પોઝિશનલ, એને લીડ કહેવામાં આવે છે. જો એ સિંગલ સ્ટાર્ટ હોય તો એન ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ પીચ, એટલે પીચ જે 1 mm અથવા 1.5 mmની છે તો એટલી નટ ખસશે તો એની લીડ થઈ. પણ જો મલ્ટી સ્ટાર્ટ હશે, મીન્સ કે જો એન છે એ 4 હોય અને લીડ પીચ છે એ 1 mm હોય તો એની લીડ થશે 4. મીન્સ કે આપણે એક કમ્પ્લીટ રિવોલ્યુશન ફેરવશું તો એ નટ છે એ 4 mm ખસશે. બરાબર, તો એને કહેવામાં આવે છે મલ્ટી સ્ટાર્ટ થ્રેડ. જે આપણે જોઈ શકીએ છીએ બોટલ કોઈ ઝડપથી ઓપન ક્લોઝ કરવા માટેનું કોઈ ઇક્વિપમેન્ટ હોય, મીન્સ કે ફ્લાય પ્રેસ છે વગેરે જગ્યાએ આપણે એની એપ્લિકેશન જોઈ શકીએ છીએ. કોલ્ડ ડ્રિંકની બોટલ છે એની અંદર છે, કોઈ પેન યુઝ કરીએ છીએ બોલ પેન, તો એના જે કેપ હોય છે એમાં પણ ક્યારેક જોવા મળે છે જે છે મલ્ટી સ્ટાર્ટ થ્રેડ હોય છે. પછી આપણે જોઈ ગયા ક્રસ્ટ અને રૂટ. આઉટર મોસ્ટ એજ છે એને ક્રસ્ટ કહેવામાં આવે છે અને ઇનર મોસ્ટ એજ છે એને રૂટ કહેવામાં આવે છે. આ ઉપરાંત ફ્લેન્ક અને પીચ. ફ્લેન્ક છે એ સરફેસ છે કે જેની વચ્ચે રૂટ અને ક્રસ્ટ આવેલા હોય છે. પીચ જે ડિસ્ટન્સ બિટવીન કોરસ્પોન્ડિંગ પોઈન્ટ્સ ઓફ એડજેસન્ટ થ્રેડ્સ, એટલે કે નેક્સ્ટ જે રૂટથી રૂટ અથવા તો ક્રસ્ટથી ક્રસ્ટ વચ્ચેના પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સને આપણે પીચ કહીએ છીએ. લીડ જે આપણે જોઈ ગયા, ધ ડિસ્ટન્સ બિટવીન કોરસ્પોન્ડિંગ પોઈન્ટ્સ ઓન ધ સેમ હેલિક્સ ઓફ થ્રેડ ફ્રોમ મેઝરિંગ પેરેલલ ટુ ધ એક્સિસ ઇઝ કોલ્ડ ધ લીડ ઓફ ધ થ્રેડ. લીડ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ પીચ. સ્લોપ ઓફ થ્રેડ. સ્લોપ ઓફ થ્રેડ ઇઝ ઇક્વલ ટુ હાફ ઓફ ધ લીડ. તે લીડ કરતાં અડધો હોય છે. થ્રેડ એંગલ આપણે જોયો મેજર ડાયામીટર, માઇનોર ડાયામીટર અને પીચ ડાયામીટર. તો એની અંદર જે ઇફેક્ટિવ ડાયામીટર છે અથવા તો પીચ ડાયામીટર છે ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે કે એના આધારે આપણે ઘણા બધા ડાયમેન્શન છે એ મેઝર કરતા હોઈએ છીએ. અને લાસ્ટમાં છે ડેપ્થ ઓફ થ્રેડ. ડેપ્થ ઓફ થ્રેડ ઇઝ અ રેડિયલ ડિસ્ટન્સ મેઝર એટ ધ રાઇટ એંગલ ટુ ધ એક્સિસ બિટવીન ધ રૂટ એન્ડ ધ ક્રસ્ટ. રૂટ અને ક્રસ્ટ વચ્ચેનું જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એને આપણે ડેપ્થ કહેશું. તો મિત્રો આ થઈ ગઈ ટર્મિનોલોજી રિલેટેડ ટુ થ્રેડ. જો આપણે થ્રેડ મેન્યુફેક્ચર કરતા હોય તો આપણે આ બધી ટર્મિનોલોજી છે એના વિશેની માહિતી હોવી જરૂરી છે. નેક્સ્ટ આપણે જોઈએ વેરિયસ મેથડ ઓફ થ્રેડ પ્રોડક્શન, ઇટ્સ એપ્લિકેશન, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. તો સૌ પ્રથમ આપણે ક્લાસિફાઈ કરશું કે થ્રેડને કઈ રીતે આપણે થ્રેડ પ્રોડક્શન મેથડ છે એના પ્રકાર કયા છે, એનું ક્લાસિફિકેશન કઈ રીતે કાઢી શકીએ. તો તમારી સામે જે ચાર્ટ છે એમાં તમે જોઈ શકો છો કે થ્રેડને આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરેલા છે. એક છે એક્સટર્નલ થ્રેડ અને સેકન્ડ છે ઇન્ટરનલ થ્રેડ. ઓકે, તો સૌ પ્રથમ આપણે જે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2ની અંદર લેથ મશીન ઉપર જોઈ ગયા હતા કે થ્રેડ આપણે મેન્યુફેક્ચરિંગ એઝ અ પ્રેક્ટિકલ તરીકે યુઝ કરેલ છે. તો ત્યાં જ એક્સટર્નલ થ્રેડ એટલે કે બહારની બાજુના થ્રેડ છે કઈ કેનાથી બનશે, તો પહેલું છે બાય સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ ઓન લેથ મશીન. એટલે કે લેથ મશીન ઉપર સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલના ઉપયોગ દ્વારા આપણે છે પાડી શકીએ છીએ. સેકન્ડ છે થ્રેડ ચેઝિંગ બાય થ્રેડ ચેઝર ઓર મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ. સેકન્ડ મેથડ કઈ છે તો કે મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ, એને ચેઝર કહેવામાં આવે છે, તો કે ચેઝર દ્વારા આપણે બનાવી શકીએ છીએ. થર્ડ વન છે થ્રેડ મિલિંગ. મિલિંગ મશીન ઉપર આપણે થ્રેડ મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. ફોર્થ વન બાય રાઉન્ડ ડાય, એટલે કે જે રીતે ટેપ આવે એ રીતે એક સ્ટાન્ડર્ડ ડાય આવે છે જે સ્ટાન્ડર્ડ પીચ અને સ્ટાન્ડર્ડ થ્રેડ માટે યુઝ કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે ડાય, જે રાઉન્ડ ડાય દ્વારા. નેક્સ્ટ છે બાય સેલ્ફ ઓપનિંગ ડાય હેડ. જે માસ પ્રોડક્શન મશીન ઉપર વપરાતી જે ડાય છે સેલ્ફ ઓપનિંગ, એટલે કે જે થ્રેડ મેન્યુફેક્ચર થઈ જાય પછી ડાયરેક્ટ ઓપન થઈ જાય એ પ્રકારની ડાય હેડ છે એ. નેક્સ્ટ છે
જે આમ તો થ્રેડ પ્રોડક્શન ન કહી શકાય પણ થ્રેડ ફિનિશિંગ માટે વપરાય છે એ છે થ્રેડ ગ્રાઇન્ડિંગ ઓપરેશન. અને લાસ્ટ છે થ્રેડ રોલિંગ, એટલે કે રોલર વચ્ચે, બરાબર, રોલિંગ પ્રોસેસ દ્વારા છે એ થ્રેડ મેન્યુફેક્ચર કરવામાં આવે છે. તો આ 7 એ મેથડ છે કે જેના દ્વારા આપણે જસ્ટ એક્સટર્નલ થ્રેડ છે એ બનાવી શકીએ. ઓકે, એ જ રીતે આપણે જોઈએ ઇન્ટરનલ થ્રેડ મેન્યુફેક્ચરિંગ, કે અંદરની બાજુએ આટા પાડવા હોય તો એના માટેની કેટલી મેથડ અવેલેબલ છે. તો સૌપ્રથમ છે લેથ મશીન બાય સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ ઓન લેથ મશીન, એટલે કે લેથ મશીન ઉપર સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ દ્વારા, જે રીતે આપણે ME2માં એક્સટર્નલ થ્રેડ પાડેલા હતા એ જ મેથડ દ્વારા આપણે છે ઇન્ટરનલ થ્રેડ પણ લેથ મશીન ઉપર પાડી શકીએ છીએ. સેકન્ડ છે બાય સોલિડ એન્ડ કોલેપ્સિબલ ટેપ્સ, બરાબર, જે કીધું જે રીતે ડાય આવે એ રીતે ઇન્ટરનલ થ્રેડ પાડવા માટે ટેપ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્ટાન્ડર્ડ સાઇઝ અને સિરીઝની અંદર અવેલેબલ હોય છે, જેને કહેવામાં આવે છે ટેપ્સ. તો એ ટેપ્સનો ઉપયોગ કરીને આપણે ડાયરેક્ટ થ્રેડ મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. અને થર્ડ છે થ્રેડ મિલિંગ બાય મલ્ટી થ્રેડ કટર, બરાબર, ઇન્ટરનલ જે થ્રેડ છે એ મિલિંગ મશીન ઉપર, એટલે કે મલ્ટી થ્રેડ કટર દ્વારા છે એ પાડી શકાય છે. તો આ મુખ્ય મેથડ થઈ ગઈ કે જેના દ્વારા આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ જે થ્રેડ છે એ મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. જેમાંથી અમુક આપણી પાસે બેઝિક અવેલેબલ છે, વર્કશોપની અંદર આપણે પોસિબલ બનશે તો આપણે એમની અંદર પ્રેક્ટિકલ કરવાનું થશે. જેમ કે લેથ મશીન ઉપર ઇન્ટરનલ એક્સટર્નલ આપણે જોઈ ગયા છીએ. આ ઉપરાંત આપણી પાસે ડાય હેડ છે અને ટેપ્સ અવેલેબલ છે, તો એના આપણે પ્રેક્ટિકલ સ્વરૂપે પણ જોશું. ઓકે, તો સૌ પ્રથમ છે થ્રેડ ચેઝિંગ, એટલે કે બીજો પોર્શન, જેની અંદર શું કીધું હતું તો કે એક મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ, એટલે કે ચેઝરનો ઉપયોગ કરવામાં આવે છે. જે આ ચેઝર છે જે શું છે તો કે મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ છે. આ વર્કપીસ છે, તો આ વર્કપીસને આપણે લેથ મશીન ઉપર આપણે વર્ક હોલ્ડિંગ ડિવાઇસની મદદથી પકડાવવામાં આવે છે અને એને પ્રોપર રિવોલ્યુશનથી ફેરવવામાં આવે છે. ચેઝર છે એ સિંગલ પોઈન્ટ કટિંગની જગ્યાએ મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ ચેઝરને લગાવી અને આ ફિગરની અંદર દર્શાવેલ છે એ મુજબ છે એના સેન્ટર ઉપર આપણે લઈ આવશું અને વર્કપીસ ફરતો હશે તો એ ચેઝરની અંદર જે રીતની પીચ હશે, વી થ્રેડ છે એની અંદર જેટલી પીચ હશે એ પીચના થ્રેડ છે આપણે એક્સટર્નલી પાડી શકશું. તો આ માસ પ્રોડક્શનમાં વપરાતી મેથડ છે એક્સટર્નલ થ્રેડ ચેઝિંગ મેથડ. જોઈએ આપણે એને સમજીએ. થ્રેડ ચેઝિંગ ઇઝ ડન બાય યુઝિંગ અ સિંગલ પોઈન્ટ ફોર્મ ટૂલ ઓર અ થ્રેડ ચેઝર, બરાબર. સિંગલ પોઈન્ટ કીધું છે, એક જ પાસની અંદર છે એ વર્કપીસ બની જાય છે, અથવા તો મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ એટલે ચેઝર દ્વારા બનાવવામાં આવે છે ઓન એન્જિન લેથ અથવા ટરેટ લેથ ઉપર. The thread chasing can be done faster on captain's or turret lathe. The load screw called leader can be changed in this machine and it is used to operate with the help of feed box. ફીડ બોક્સ દ્વારા છે એ ચેઝર અથવા તો જે ટૂલ છે એને આપણે મૂવમેન્ટ કરાવી શકીએ છીએ અને કેપ્ટન્સ અને ટરેટ લેથ ઉપર એને માસ પ્રોડક્શન દ્વારા આપણે વધુ ઝડપથી આ પ્રકારના થ્રેડ છે એ પાડી શકીએ છીએ. એ જ રીતે એક્સટર્નલ થ્રેડ પડ્યા એ જ રીતે જે થ્રેડ ચેઝર છે એ દ્વારા ઇન્ટરનલ થ્રેડ પણ પાડી શકીએ છીએ, જે તમે નીચેની ફિગરની અંદર જોઈ શકો છો. અહીંયા જે છે એ ટેપ જેવા જ આકારનું એક ચેઝર છે, મલ્ટી પોઈન્ટ ચેઝર. આ છે વર્કપીસ છે અને આપણે લેથ મશીન ઉપર વર્ક હોલ્ડિંગ ડિવાઇસની મદદથી પકડાવી દઈશું અને એને આપણે રોટેશન આપશું. ચેઝરને આપણે ફીડ આપશું, જે અહીં આપણે તમે જોઈ શકો છો એ મુજબ છે. ઇન્ટરનલ થ્રેડ પણ આ પ્રોસેસ દ્વારા ઝડપથી પોસિબલ બને છે. તો આ છે થ્રેડ ચેઝિંગ, બરાબર, મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ થ્રેડ ચેઝિંગ દ્વારા. નેક્સ્ટ છે ડાય હેડ કટિંગ, બરાબર. બાય સેલ્ફ ઓપનિંગ ડાય હેડ ઓર ડાય બોક્સ external method can be cut on captain's turret and automates. Each head is available in a different size which used to be hold to die or chaser. તમે જોઈ શકો છો ફિગરની અંદર રેડિયલ ડાય, ટેન્જન્શિયલ અને સર્ક્યુલર ડાય આવેલી છે, જે સ્ટાન્ડર્ડ સાઇઝ અને સ્ટાન્ડર્ડ પ્રકારના થ્રેડ પીચ માટે અવેલેબલ હોય છે, જેનો ઉપયોગ કરી આપણે કેપ્ટન્સ અને ટરેટ અથવા તો ઓટોમેટ્સની અંદર ઉપયોગ કરી વર્કપીસ ફરતો હશે ત્યારે આપણે એને યુઝ કરી અને રેડિયલ ડાયને તેના
જે બોક્સ હોય છે અથવા એની જે કેવિટી હોય છે એની અંદર પકડાવી અને એક્સટર્નલ અથવા જે આઉટર ડાયામીટર જનરેટ કરેલ છે તેની ઉપર લગાવવામાં આવે છે અને એ છે આગળ વધશે પોતે અને થ્રેડ જનરેટ કરશે અને ઓટોમેટિકલી એટલે કે સેલ્ફ ઓપનિંગ છે, જ્યારે થ્રેડ કમ્પ્લીટ થઈ જશે ત્યારે એ ઓપન થઈ જશે અને આ રીતે છે એ ઝડપથી આપણે એક્સટર્નલ થ્રેડ છે એ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. The head is available in a diameter range from 6.35 to 114 mm. બરાબર, જે થ્રેડ મેન્યુફેક્ચર કરવાની જે સાઇઝ છે એના માટેનો જે હેડ અવેલેબલ છે એ 6.35 to 114 mm સુધી અવેલેબલ હોય છે. The thread chaser is available to cut away from the thread and cut thread of any material like plastic, bakelite, etc. The die head are three types. The die head છે એના મુખ્ય 3 પ્રકાર છે, જેમાં રેડિયલ ડાય, ટેન્જન્શિયલ અને સર્ક્યુલર ડાય છે એનો સમાવેશ થાય છે. તો ફાયદા જોઈએ આપણે પેલી મેથડની કમ્પેરિઝનમાં. તો એડવાન્ટેજીસ ઓફ કટિંગ થ્રેડ બાય સેલ્ફ ઓપનિંગ ડાય, તો એના ફાયદા શું છે? તો સૌપ્રથમ જોઈએ તો થ્રેડ કેન બી કટ વિથ મોર સ્પીડ, એટલે કે ઝડપથી એનું થ્રેડ કટ થાય છે. ગ્રાઉન્ડ એન્ડ રિલીવડ ચેઝર ઓફ હાઈ સ્પીડ સ્ટીલ કેન બી યુઝડ. બરાબર છે, જે ચેઝર યુઝ કરવામાં આવે છે હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવેલો હોય છે. મોર એક્યુરેસી ઇઝ ઓબ્ટેન્ડ ડ્યુ ટુ ગ્રાઉન્ડ ચેઝર, એક્યુરેસી છે એ સારી મળે છે. નો ટાઈમ ઇઝ વેસ્ટેડ ટુ રિમૂવ ધ ડાય ફ્રોમ ધ વર્કપીસ. શું કામ? તો કે સેલ્ફ ઓપનિંગ ડાય છે એટલે કે ઝડપથી આપણે રિવર્સ ફેરવવાની જરૂર પડતી નથી અને ડાયરેક્ટલી આપણે ઓપન કરી શકીએ છીએ. નેક્સ્ટ છે હેવી વર્ક કેન બી ડન બાય ટેન્જન્શિયલ ચેઝર ઓર ડાય. જે ટેન્જન્ટ પ્રકારની ડાય છે એના દ્વારા છે આપણે હેવી પ્રકારના થ્રેડમાં મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. મોર ટુ લાઈફ ઇઝ ઓબ્ટેન્ડ, જે ડાય હેડ છે એની લાઈફ છે એ ઘણી સારી મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ડિસએડવાન્ટેજ ઓફ સેલ્ફ ઓપનિંગ ડાય, એના અમુક ગેરફાયદા છે જે જોઈએ. પ્રિસાઇઝ લીડ સ્ક્રૂ ઇઝ નેસેસરી ફોર યુઝિંગ સચ ડાય. જે લેથ આપણે કેપ્ટન્સ ટરેટ કે ઓટોમેટ્સનો યુઝ કરીએ છીએ તેનું લીડ સ્ક્રૂ છે એનું પ્રિસિઝન સારું એવું હોવું જરૂરી છે. ઇટ ઇઝ અ નેસેસરી ધેટ ધ મશીન શુડ બી ઇન અ ગુડ કન્ડિશન. એ જરૂરી છે કે મશીન છે એ સારી કન્ડિશનની હોવું જરૂરી છે, મીન્સ કે એનું અલાઇનમેન્ટ છે, સેન્ટર હાઇટ છે વગેરે. થર્ડ વન ઇઝ સ્પેશિયલ એરેન્જમેન્ટ ઇઝ નીડેડ ટુ રીગ્રાઇન્ડ ધ ટૂલ. જે ટૂલ અથવા ડાય છે એને રીગ્રાઇન્ડ કરવા માટે અથવા તો જેની એક્યુરેસી ઓછી થઈ જાય ત્યારે એને પાછું રિશાર્પ કરવું પડે, તો એના માટે જે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ અથવા એરેન્જમેન્ટની જરૂર પડે છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કટ અ સ્ક્વેર થ્રેડ, એટલે કે આ ડાય માટે જે છે એ સ્ક્વેર પ્રકારના થ્રેડ પાડવા બહુ મુશ્કેલ પડે છે. થ્રેડ કટિંગ અપ ટુ શોલ્ડર ઇઝ નોટ પોસિબલ, એટલે કે જે એક્સટર્નલ થ્રેડ પાડવાના છે તેના શોલ્ડર એટલે ખૂણાનો ભાગ છે ત્યાં સુધી થ્રેડ પાડવા પોસિબલ બનતા નથી. અને લાસ્ટ છે થ્રેડ કેન નોટ બી કટ ઓન લાર્જર ડાયામીટર ઓફ વર્કપીસ, એટલે કે આપણને એક રેન્જ આપેલી હતી એના કરતાં વધારે સાઇઝમાં ડાય અવેલેબલ હોતી નથી, એટલે કે એના કરતાં વધારે લાર્જર ડાયામીટરના વર્કપીસ ઉપર થ્રેડ છે આપણે પાડી શકતા નથી. તો અમુક ફાયદા ગેરફાયદા છે જે ડાય અથવા સેલ્ફ ઓપનિંગ ડાય માટેના છે. નેક્સ્ટ જે ઓપરેશન છે એ છે થ્રેડ મિલિંગ ઓપરેશન. ઓકે, તમે ફિગરની અંદર જોઈ શકો છો, ઉપર છે વર્કપીસ છે અને નીચે છે થ્રેડ હબ આવેલો છે. અહીંયા તમે એના સાઈડ વ્યૂ પણ જોઈ શકો છો, થ્રેડ હબ અને જે મિલિંગ મશીન ઉપર પોસિબલ બને છે થ્રેડ મિલિંગ. તો શું છે જોઈએ આપણે પ્રોસેસ. ધ શેપ ઓફ teeth profile is taken as per the shape of thread to be cut. અહીંયા જે સ્ટબ આર્બર ઉપર જે કટર લગાવેલો છે અથવા થ્રેડ હોબ લગાવેલો છે એની પીચ અને એનો શેપ છે એ જે થ્રેડ મેન્યુફેક્ચર કરવા છે એના આકારનો જ હોય છે. ધ એક્સિસ ઓફ મલ્ટી કટર ઇઝ પેરેલલ ટુ ધ વર્કપીસ એક્સિસ. બંનેની એક્સિસ છે એ સમાંતર હોય છે. ધ થ્રેડ મિલિંગ કટર ઇઝ ફિક્સ ઓન અ સ્ટબ આર્બર. થ્રેડ મિલિંગ કટર છે આ સ્ટબ આર્બર ઉપર છે એ ફિક્સ કરવામાં આવે છે.
Due to that, the thread length obtained is less, but thread can be cut up to shoulder. એટલે કે તેની લંબાઈ છે સ્ટબ આર્બર ઉપર લગાવેલ હોવાથી તેની લંબાઈ છે આપણે થ્રેડ મેન્યુફેક્ચર કરશું એની લંબાઈ ઓછી મળશે, પણ શોલ્ડર સુધી એટલે કે છેડા સુધી આપણે છે થ્રેડ બનાવી શકીએ છીએ. The cutter and the hob rotates at the correct speed of 0.6 meter per second, while the workpiece rotates slowly at the correct speed. બંનેને યોગ્ય સ્પીડ વડે ફેરવવામાં આવે છે, જ્યારે કટર છે એ 0.6 મીટર પર સેકન્ડની સ્પીડથી ફરે છે. The hub feed is given up to full depth of the thread and full length of the thread are cut in a one revolution. એટલે કે એની ફીડ જે થ્રેડની ડેપ્થ છે એના જેટલી આપવામાં આવે છે અને એની લોન્જિટ્યુડલ ફીડ છે એની લેન્થ મુજબ આપવામાં આવે છે, એટલે કે એક જ પાસની અંદર જે છે એ થ્રેડ મેન્યુફેક્ચર થઈ જાય છે. તો આ રીતે છે એ થ્રેડ મિલિંગ મશીન દ્વારા છે, થ્રેડ મિલિંગ મશીન ઉપર એક જ પાસ દ્વારા આપણે જે છે એ થ્રેડ મેન્યુફેક્ચર કરી શકીએ છીએ, જેના માટે આપણે જે થ્રેડ જે પ્રકારના મીન્સ વી થ્રેડ છે એની અંદર જેટલી પીચ છે એ પ્રકારનું થ્રેડ હોબ છે આપણી પાસે હોવું જોઈએ છે, જેને સ્ટબ હોલ્ડરમાં બેસાડવામાં આવે છે અને યોગ્ય સ્પીડથી બંને ફેરવી રોટેટ કરી એક પાસ દ્વારા છે આપણે થ્રેડ મિલિંગ દ્વારા આપણે થ્રેડ મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ છે એડવાન્ટેજ ઓફ થ્રેડ મિલિંગ. શું ફાયદા છે એના જોઈએ તો ઇટ ઇઝ અ સ્પીડી મેથડ, ઝડપી મેથડ છે. ઇટ ઇઝ મોર સુટેબલ ફોર કટિંગ અ લાર્જ થ્રેડ ઓન લોંગ વર્કપીસ, એટલે કે વધુ લંબાઈ ધરાવતા વર્કપીસ ઉપર છે આ પ્રકારનું પ્રોસેસ છે એ માટે યોગ્ય છે. અ મલ્ટિપલ કટર ઇઝ યુઝફુલ ફોર કટિંગ શોર્ટ થ્રેડ ઇન અ હાર્ડ મટીરિયલ. મલ્ટિપલ કટર, બરાબર, એક કરતાં વધારે જે કટર છે એનો ઉપયોગ કરી અને હાર્ડ મટીરિયલ ઉપર છે આપણે કટિંગ કરી શકીએ છીએ. થ્રેડ્સ કટ કેન બી અપ ટુ શોલ્ડર, એટલે કે થ્રેડ છે એના શોલ્ડર સુધી એટલે કે એન્ડ ભાગ સુધી છે થ્રેડ ત્યાં સુધી બનાવી શકે છે. ઈચ પીચ ઓફ ધ થ્રેડ્સ આર કટ એટ ધ સેમ ટાઈમ, એટલે કે સરખી એક જ પાસની અંદર છે એ થ્રેડ મેન્યુફેક્ચર પોસિબલ બને છે. તો આ થઈ ગયું એડવાન્ટેજીસ ઓફ થ્રેડ મિલિંગ ઓપરેશન. નેક્સ્ટ છે જે છે એ છે થ્રેડ રોલિંગ, બરાબર, જેની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર બે મુખ્ય પ્રકાર છે, એક ફ્લેટ અને એક સર્ક્યુલર ડાયનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક ડાય છે, બરાબર, એ ડાય અહીંયા અને ઉપર અને નીચે લગાવેલ છે. આ વર્ક પીસ છે વચ્ચે કે જેની ઉપર આપણે એક્સટર્નલ થ્રેડ મેન્યુફેક્ચર કરવાના છે. તો એને હાઇડ્રોલિક દ્વારા ઓપરેટ દ્વારા જે સ્લાઇડ છે ઉપર અને નીચે વર્કપીસને એની ઉપર ફેરવવામાં આવે છે અને જે રીતે આપણે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1ની અંદર જે રોલિંગ મેથડ જોઈ ગયા એ મુજબ રોલિંગ મેથડ દ્વારા જ છે પ્લાસ્ટિક ડિફોર્મેશન દ્વારા આપણે જે છે વર્કપીસ ઉપર એક્સટર્નલ થ્રેડ છે મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. જે ડાય છે એની પીચ અને એનો શેપ છે જે થ્રેડ મેન્યુફેક્ચર કરવા છે એના આકારનો હોવો જરૂરી છે, એટલે કે પર્ટિક્યુલર ડાય છે એના માટે જ યુઝફુલ રહેશે. ઓકે, જોઈએ આપણે. This is a cold working process in which the thread are made by using a die. બરાબર, જે કોલ્ડ વર્કિંગ પ્રોસેસ છે એની અંદર કોઈ પણ પ્રકારનું હીટિંગની જરૂરિયાત રહેતી નથી. તો 2 types ઓફ ડાયસ આર યુઝ ઇન અ થ્રેડ રોલિંગ. થ્રેડ રોલિંગ મેથડમાં 2 પ્રકારની ડાયનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ છે ફ્લેટ એન્ડ અને સેકન્ડ છે સર્ક્યુલર. બરાબર, ફ્લેટ અને સર્ક્યુલર 2 પ્રકારની ડાયનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ફિગરમાં જુઓ છો એ ફ્લેટ ડાય છે. The use of flat die is shown in a figure. This type of die is used specially for production. સ્પેશિયલ પ્રોડક્શન માટે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. The die motion is provided by machine cylinder having a reciprocating type of vertical and horizontal and inclined slide. બરાબર છે, હાઇડ્રોલિક સિલિન્ડર દ્વારા જે છે એ ટોપ સ્લાઇડ અને બોટમ સ્લાઇડને રેસિપ્રોકેટિંગ મોશન આપવામાં આવે છે. The blank alignment is easily maintained in a horizontal machine, while incline can be easily made ready for a automatic operation. The vertical machine is occupy less space and die cleaning can be done easily.
જે ત્રણ પ્રકાર છે એના અમુક ફાયદા ગેરફાયદા છે. તો અહીં તમે જોઈ શકો છો હોરિઝોન્ટલી જે ડાય અથવા તો જે બ્લેન્ક છે ને, જેમ વર્કપીસ ઉપર થ્રેડ પાડવાના છે એને બ્લેન્ક કહેવામાં આવે છે. તો એને જે ડાય હેડ છે એની વચ્ચે ગોઠવવામાં આવે છે અને તેને 3 અથવા 4 કમ્પ્લીટ રાઉન્ડ ફરી શકે એટલી લંબાઈની જે છે એ સામે ફ્લેટ ડાય અવેલેબલ હોય છે. The die length is so taken that the blank rotates 4 times in a one pass. ડાયની લંબાઈ કેટલી હોય છે? તો કે બ્લેન્ક છે એ 4 વખત પસાર થઈ શકે એટલી લંબાઈની ડાય બનાવવામાં આવે છે. Die is made of high carbon steel and can cut threads of about 5 lakhs components. બરોબર, જે એક ડાય છે એના દ્વારા 5 લાખ પીસ છે એ બનાવી શકાય એટલી કેપેસિટી હોય છે. The rolling speed is 0.5 મીટર પર સેકન્ડ ટુ 1.25 મીટર પર સેકન્ડ, એટલે કે લો સ્પીડ ઉપર રોલિંગની સ્પીડ આપવામાં આવે છે. The metal of workpiece, the blank diameter is taken less than the diameter of the thread. આ મેથડમાં મેન્યુફેક્ચર કરતી વખતે આપણે જે છે એ બ્લેન્કનો ડાયામીટર જે એકચ્યુઅલમાં લેથ મશીન ઉપર કે જે ડાયામીટર રાખીએ છીએ એના કરતાં ઓછો ડાયામીટર રાખવાની જરૂર પડે છે. અને જે છે એ નીચેના ઇક્વેશન દ્વારા આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને એ જ રીતે છે આપણે આ સર્ક્યુલર પ્રકારની ડાય છે એના દ્વારા પણ આપણે થ્રેડ છે પાડી શકીએ છીએ. તો થ્રેડ રોલિંગ છે એ પણ ખૂબ સ્પીડી પ્રોસેસ છે જે થ્રેડ મેન્યુફેક્ચરિંગ માટેની. ઓકે, તો આ રીતે છે એ આપણે થ્રેડ પાડી શકીએ છીએ. નેક્સ્ટ મેથડ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજના લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ થ્રેડના પ્રકાર કયા કયા છે એ, સેકન્ડ એની ટર્મિનોલોજી ઇમ્પોર્ટન્ટ, પછી ઇન્ટરનલ અને એક્સટર્નલ થ્રેડ પાડવા માટે કઈ કઈ પ્રોસેસ અવેલેબલ છે એ, ત્યારબાદ આપણે થ્રેડ ચેઝિંગ, પછી સેલ્ફ ઓપનિંગ ડાય, થ્રેડ મિલિંગ અને થ્રેડ રોલિંગ પ્રોસેસ આપણે જોઈ ગયા છીએ. નેક્સ્ટ હજી આપણે બધાનું કમ્પેરિઝન કરશું. ત્યારબાદ આપણે છે એ લેથ મશીન ઉપર અથવા તો જ્યારે કટિંગ ટૂલને કઈ રીતે આપણે સેટ કરવું એના વિશેની માહિતી છે હવે પછીના લેક્ચરમાં જોશું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.